નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન આપણે જોઈ ગયા કાલે કે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. તો પ્રાચીન સમયની જે ગ્રામ સ્વરાજની જે સંસ્થા તે નાશ પામી. વોરન હેસ્ટિંગના સમયમાં જેને મહેસૂલ ઉઘરાવવાનું કામ સોંપવામાં આવ્યું એને કલેક્ટર કહેવામાં આવતા. કલેક્ટર ન્યાયાધીશનું કામ કરતો હતો. ત્યારબાદ સાથે સાથે અંગ્રેજોએ જે રીતે સુધારા કરે એના કારણે ભારતીય લોકોમાં ભય પણ ઊભો થયો કે અંગ્રેજો બળજબરીપૂર્વક ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરાવી ભારતીય ધર્મ સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. અને આગ્રામાં એવું પણ ફરમાન પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજોને સલામી ભરવી. હવે આગળ આપણે જોઈએ ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. તો ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ કેવી રીતે થયો? અંગ્રેજો તેવા કેવા કાર્યો કર્યા જેના કારણે ભારતનો વેપાર અને ઉદ્યોગોને ભારે નુકસાન થયું? તો આપણે જોઈએ તો હિંદની હાથશાળો યુરોપને તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતી હિન્દી હાથશાળો એટલે કે જે ભારતની અંદર જે હાથથી બનાવવામાં આવેલી વિવિધ પ્રકારની જે ચીજવસ્તુઓ હતી એ ચીજવસ્તુઓ યુરોપ તેમજ એશિયામાં જોઈતો કાપડનો બધો માલ પૂરો પાડતી. એટલે કે લોકો જાતે હાથથી વણીને જે બનાવેલા જે કાપડો હતા એ કાપડો યુરોપ તેમજ એશિયાને જેટલો જોઈએ એટલું કાપડ પૂરો પાડવામાં આવતો. એટલે કે કાપડનો વેપાર કરવામાં આવતો હતો જે યુરોપના લોકો અને એશિયાની અંદર ભારે આની માંગ પણ રહેતી હતી. વેપારીઓ ભારતમાં આવી માલ ખરીદતા અને તેમાં હિંદમાં બનતું શણ, ઊન, રેશમ, ઢાકાની મુલાયમ બારીક મલમલ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની નિકાસ થતી અને તેના બદલામાં ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત પણ થતી હતી. તો જો વિદ્યાર્થી મિત્રો, જે વેપારીઓ હતા યુરોપમાંથી એ ભારતમાં આવીને વિવિધ પ્રકારનો માલ ખરીદતા હતા જેનાની અંદર મોટા ભાગે ભારતમાં બનતું શણ એટલે કે હિંદમાં બનતું શણ જે ખાસ કરીને જે પશ્ચિમ બંગાળ જે છે ત્યાં આગળ શણનું ઉત્પાદન વધારે થાય. પ્રશ્ન હતા શણ એટલે શું? તો આપણે જે અનાજ ભળવાના જે કંતાન એટલે કે જે કોથળા આવે છે ખાખી રંગના એ શણના બનેલા હોય છે. તો હિંદમાંથી બનતું શણ, ઊન જે આપણે શિયાળાની ઋતુમાં ઠંડી બચવામાં છે ઊનના કપડાં પહેરે છે, ઊન, રેશમ, ઢાકાની મુલાયમ બારીક મલમલ. આ ઢાકાની મુલાયમ બારીક મલમલ જે છે એક પ્રકારનું કાપડ જે છે જે બિલકુલ પાતળું આવે છે. તો બારીક મલમલ એ સિવાય સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની નિકાસ થતી હતી. તો આ બધી ચીજવસ્તુનો ભારત દેશ શું કરતો? વ્યાપાર કરતો હતો અને એના બદલામાં ભારતમાં અઢળક સોનું ચાંદી આવતું. તો ભારત દેશ શણ છે, ઊન છે, રેશમ છે, ઢાકાની મુલાયમ બારીક મલમલ છે, સુરોખાર છે, મીઠું છે, સાકર છે વગેરે જેવી જે ચીજવસ્તુનો ભારત દેશ વેપાર કરતો. એટલે કે ભારતમાંથી નિકાસ થતી બીજા દેશોમાં અને એના બદલામાં ભારત દેશમાં અઢળક પ્રકારનું સોના ચાંદીની આયાત થતી. તો આ બધી ચીજવસ્તુનો આપણે વ્યાપાર કરતા અને એના બદલામાં ભારત દેશને અઢળક પ્રકારનું સોનું ચાંદી પ્રાપ્ત થતું. આ 2 ગુણમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ભારત કઈ કઈ ચીજવસ્તુનો નિકાસ એટલે કે કઈ કઈ ચીજવસ્તુનો વેપાર કરતો? નિકાસ એટલે કે ભારતમાંથી જે ચીજવસ્તુ બીજા દેશમાં જાય એને નિકાસ કહેવાય. એટલે કે ભારત દેશ જે ચીજવસ્તુનો વેપાર કરે છે એ. તો આ બધી ચીજવસ્તુઓ આપણે યાદ રાખવાની છે. આગળ આપણે જોઈએ પરંતુ અંગ્રેજ શાસનનો અમલ થતાં સ્થિતિ બદલાઈ ગઈ અને સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. તો પહેલાં કેવું હતું કે આપણે ઘણી બધી ચીજવસ્તુનો બીજા દેશોમાં નિકાસ કરતા અને એના બદલામાં અઢળક સોનું ચાંદી ભારત દેશમાં આવતું હતું. એટલે કે આપણે એની આયાત કરતા. પણ જ્યારે અંગ્રેજોનું શાસન ભારત દેશમાં સ્થપાયું એના કારણે સ્થિતિ શું થઈ ગઈ? બદલાઈ ગઈ. એક સમય એવો હતો કે સોનું ચાંદી ભારતમાં આવતું હતું પણ અંગ્રેજોનું શાસન સ્થપાયું એના કારણે સોનું ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં જવા લાગ્યો. એટલે કે ભારતમાંથી સોનું ચાંદી અંગ્રેજો પોતાના દેશમાં લઈ ગયા. વિચાર કરો, એક સમય એવો હતો કે ભારત દેશમાં અઢળક પ્રકારનું સોનું ચાંદી ભારતમાં આવતું. આપણી પાસે અઢળક પ્રકારનું સોનું ચાંદી હતું પણ અંગ્રેજોએ ભારત દેશની અંદર સત્તા સ્થાપી અને એમણે
ભારત દેશને લૂંટવાનું કામ કર્યું અને ભારત દેશમાંથી જે સોનું ચાંદી હતા એ બધું ક્યાં લઈ ગયા? પોતાના દેશમાં લઈ ગયા. એટલે કે હવે ભારતમાંથી ધીરે ધીરે સોનું ચાંદી અંગ્રેજોના દેશમાં જવા લાગ્યું. એટલે કે અંગ્રેજો સોનું ચાંદી લૂંટીને પોતાના દેશમાં લઈ ગયા. અને એટલા માટે આપણે કહી શકીએ છીએ કે જ્યારે અંગ્રેજોનું શાસનનો અમલ થયો ત્યારે સ્થિતિ બદલાઈ ગઈ અને સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. આગળ આપણે જોઈએ, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે ગણીએ તો 500 કરોડ માત્ર 2 દાયકાના શાસનમાં જ ઉપાડી ગયા. હવે તમે જુઓ, જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ, હવે ઔદ્યોગિક ક્રાંતિનો મિનિંગ શું થાય કે જે સમયે નવા નવા ઉદ્યોગો સ્થપાયા, ઘણા બધા નાના મોટા ઉદ્યોગો સ્થપાયા, એ સમયગાળાને આપણે ઔદ્યોગિક ક્રાંતિ કહીએ છીએ, કારણ કે નવા નવા ઉદ્યોગો સ્થપાયા. તો આ ઔદ્યોગિક ક્રાંતિના સમયમાં જે અંગ્રેજો હતા એ અંગ્રેજો એકલા બંગાળ, આપણું જે બંગાળ રાજ્ય છે, એકલા બંગાળમાંથી આજના હિસાબે ગણીએ તો 500 કરોડ, 500 એટલે 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકામાં લઈ ગયા. 2 દાયકો એટલે કે 20 વર્ષમાં જ એકલા બંગાળમાંથી જ લઈ ગયા. હવે તમે કલ્પના કરો કે 500 કરોડ એટલે શું કહેવાય? એટલે અંગ્રેજોનું કામ જ આ હતું, ભારત દેશને લૂંટવું. એટલે કે ભારત દેશમાંથી જે સોનું ચાંદી હતું બધું અંગ્રેજો પોતાના દેશમાં જ લઈ ગયા. અને એટલા માટે એકલા બંગાળ પ્રાંતની અંદર આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકામાં લઈ ગયા. એટલે કે 500 કરોડ રૂપિયા માત્ર 2 જ દાયકામાં લઈ ગયા હતા. પરીક્ષામાં વારંવાર આ પ્રશ્ન તમારે પૂછાશે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો કે જે અંગ્રેજો જે છે બંગાળ પ્રાંતમાંથી કેટલા કરોડ રૂપિયા લઈ ગયા? તો આજના હિસાબે બંગાળ પ્રાંતમાંથી અંગ્રેજો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકામાં, એટલે કે 20 વર્ષમાં બંગાળમાંથી પોતાના દેશમાં લઈ ગયા. આ લૂંટવાનું કામ અંગ્રેજોએ ભારતમાં કર્યું છે. આગળ આપણે જોઈએ તો વિચાર કરો કે આખા દેશમાંથી કેટલી સંપત્તિ અંગ્રેજો એકત્ર કરી હશે. તો હવે ખાલી કલ્પના કરવા જેવી વસ્તુ છે કે અંગ્રેજો એકલા બંગાળ પ્રાંતમાંથી જ આજના હિસાબે 500 કરોડ રૂપિયા લઈ ગયા હશે, તો આખા ભારતમાંથી એમને કેટલી સંપત્તિ એકત્રિત કરી હશે? ભારતમાંથી કેટલી બધી સંપત્તિ એ પોતાના દેશમાં લઈ ગયા હશે? તો ભારત દેશ ગરીબ થવા પાછળનું કારણ જ આ અંગ્રેજો હતા. નહીં તો ભારત પાસે એટલી બધી અઢળક સંપત્તિ હતી, ભારત દેશ પાસે અઢળક પ્રકારનું સોનું ચાંદી હતું કે ભારત દેશ બધા દેશોથી આગળ હતું. પણ અંગ્રેજોએ ભારત દેશની જે સંપત્તિ હતી એ ભારત દેશમાંથી લૂંટીને એ પોતાના દેશમાં એટલે કે ઇંગ્લેન્ડમાં લઈ ગયા હતા. આગળ આપણે જોઈએ, ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજોએ ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધા વિકસાવવા લાગ્યા. વિચાર કરો તમે કે જે અંગ્રેજો હતા એ ભારતમાંથી જે કાચો માલ ઉત્પાદન થતો હતો એ કાચા માલની મદદથી અને ભારતમાં જે રૂપિયા એકત્ર કર્યા હતા લૂંટીને એ રૂપિયાની મદદથી અંગ્રેજોએ ઇંગ્લેન્ડમાં ઉદ્યોગો સ્થાપ્યા. બધું ભારતના જ પૈસે. તો ભારતમાં જે કાચો માલ જે પ્રાપ્ત થતો, કારણ કે ઉદ્યોગમાં કોઈ ચીજવસ્તુનું ઉત્પાદન કર્યું હોય તો કાચા માલની જરૂરિયાત પડે. દાખલા તરીકે આપણે સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે તો કાચા માલ તરીકે કપાસની જરૂરિયાત પડે. આપણે ગોળ બનાવવાનો ઉદ્યોગ છે તો ગોળ બનાવવા માટે કાચા માલ તરીકે શેરડીની જરૂરિયાત પડે. તો કહેવાનો મતલબ એ છે કે ભારતમાં ઉત્પન્ન થતો જે કાચો માલ છે, આ કાચો માલ અને ભારતમાં અંગ્રેજોએ જે પૈસા એકત્ર કર્યા હતા ભારત દેશને લૂંટીને, એની મદદથી અંગ્રેજોએ ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધા વિકસાવ્યા. હવે આ કલ્પના જેવી છે કે બધું ભારતના જ પૈસે અંગ્રેજોએ પોતાનો દેશ એટલે કે ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધા વિકસાવ્યા, પણ ભારતના જ પૈસેથી. તમે જો અંગ્રેજો કેવા પ્રકારનો અત્યાચાર આપણા લોકો ઉપર કરતા હતા. પરીક્ષામાં પ્રશ્ન એક આ પ્રશ્ન હશે જે મોસ્ટ આઈએમપી છે, બરાબર, કે અંગ્રેજોએ પોતાના દેશમાં કે ઇંગ્લેન્ડમાં કેવી રીતના ઉદ્યોગ ધંધાઓ વિકસાવ્યા હતા. તો ધ્યાન આપજો, ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજોએ ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધા વિકસાવ્યા હતા. તો ઇંગ્લેન્ડમાં જે ઉદ્યોગ ધંધા વિકસે ભારતની જ મદદથી જ એમને વિકસાવ્યા હતા અને તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા. તો ભારતના જ પૈસેથી એમને ઉદ્યોગ ધંધા બનાવ્યા અને ભારતની જ મદદથી એમના જે કારખાનાઓ છે ધમધમવા પણ લાગ્યા. આગળ આપણે જોઈએ,
ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો. તો જે ઇંગ્લેન્ડના ઉદ્યોગમાંથી જે માલ બનીને ભારતમાં આવતો એ જકાત વગર, જકાત એટલે કે ટેક્સ. અત્યારે આપણે ટેક્સ ભરીએ છીએ ને, તો પ્રાચીન સમયમાં જકાત લેવામાં આવતી, પૈસા લેવામાં આવતો. જકાત એટલે કે ટેક્સ. તો ઇંગ્લેન્ડમાંથી જે માલ ભારતમાં આવતો એ જકાત વગર આવતો, કોઈ પ્રકારનો ટેક્સ લેવામાં આવતો ન હતો, એટલે કે કોઈ પણ પ્રકારની જકાત લેવામાં આવતી ન હતી. જ્યારે હિંદના કાપડ ઉપર 80% સુધી જકાત નાખી. જ્યારે ભારતમાંથી બનતું જે કાપડ જે છે એ કાપડ ઉપર 80%ની જકાત નાખી, એટલે કે આપણો માલ આપણને મોંઘો પડવા લાગ્યો. હવે 80% જકાત એટલે શું થઈ? ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 100 રૂપિયાનું કાપડ હોય, જુઓ 100 રૂપિયાનું કાપડ હોય અને 80% જકાત નાખવામાં આવે તો આ કાપડ આપણને કેટલા કિંમતમાં પડે? 180 રૂપિયા. કારણ કે 80% જકાત નાખી એટલે 80 રૂપિયા મોંઘું થઈ ગયું, એટલે 180માં કાપડ પડે 100 રૂપિયાવાળું. હવે તમે આ કાપડ ખરીદવાના છો? ના. કેમ? આપણને કેવું પડવા લાગશે? મોંઘું. તો ભારત દેશની ચીજ વસ્તુ ઉપર અંગ્રેજોએ 80% સુધીની જકાત નાખી. તો બીજો કલ્પના કરો કે ઇંગ્લેન્ડથી જે માલ ભારત દેશમાં આવતો એ જકાત વગર આવતો, અને જ્યારે ભારતમાં ઉત્પાદન થતી ચીજ વસ્તુ ઉપર, ખાસ કરીને કાપડ ઉપર 80% જકાત નાખી દીધી. એના કારણે ભારતનો માલ શું થવા લાગ્યો? મોંઘો. અને એના કારણે બધા લોકો કયો માલ ખરીદવાના? ઇંગ્લેન્ડનો જ ખરીદવાના ને. આગળ જોઈએ. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. તો આપણે જોઈ ગયા કે હિંદના કાપડ ઉપર અને હિંદના માલ ઉપર 80% જકાત લાગવા લાગી. એના કારણે આપણો માલ મોંઘો થઈ ગયો, અને એના જ કારણે ભારતમાં જ ઉત્પન્ન થતો માલ આપણને મોંઘો પડવા લાગ્યો. જ્યારે બીજી બાજુમાં ઇંગ્લેન્ડનો માલ જકાત વગર આવતો, એટલે એનો માલ ભારતમાં સસ્તી કિંમતે પ્રાપ્ત થતો. આ અંગ્રેજોની કૂટનીતિ જ હતી. ભારતનો માલ મોંઘો થશે એટલે લોકો ભારતનો માલ ખરીદવા નથી, અને કોનો માલ ખરીદવાના? બધા અંગ્રેજોનો જ માલ ખરીદવાના, ઇંગ્લેન્ડનો જ માલ ખરીદવાના, જેનો ફાયદો ઇંગ્લેન્ડને જ થવાનો છે. તો ધ્યાન આપજો. તો ભારતના માલ સામાન ઉપર 80% જેટલી જકાત નાખી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતને જ મોંઘો શા માટે પડવા લાગ્યો? તો ભારતમાં ઉત્પન્ન થતા માલ ઉપર 80% જેટલી જકાત નાખવામાં આવી. કેટલો? 80% જકાત, એટલે કે 80% ટેક્સ નાખવામાં આવ્યો. એના કારણે ભારતમાં જ ઉત્પન્ન થતો જે માલ હતો એ માલ ભારતને જ મોંઘો પડવા લાગ્યો. આ હરીફાઈમાં ભારતીય હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં. અને આ હરીફાઈમાં ભારત દેશના જે હસ્ત ઉદ્યોગ હતા, જે ઉદ્યોગ ધંધાઓ હતા, એ અંગ્રેજો સામે ચાલી શક્યા નહીં, કારણ કે આપણો માલ મોંઘો પડવા લાગ્યો. એટલે લોકો, સ્વાભાવિક વસ્તુ છે કે લોકો કયો માલ ખરીદવાના? જે સસ્તો હોય એ. કારણ કે ભારતના માલ ઉપર 80% જેટલી જ્યારે જકાત નાખી, અને એના કારણે ભારત દેશનો માલ મોંઘો મળવા લાગ્યો, અને અંગ્રેજોનો જે ઇંગ્લેન્ડમાંથી જે આવતો માલ હતો એ ભારતને સસ્તો મળવા લાગ્યો, કારણ કે ઇંગ્લેન્ડના માલ ઉપર કોઈ જકાત નહોતી. અને આ હરીફાઈમાં ભારતીય હસ્ત ઉદ્યોગ ધંધાઓ ચાલી શક્યા નહીં, અને એના કારણે ભારત દેશના જે ઉદ્યોગ ધંધાઓ હતા એને ધીરે ધીરે ભારેમાં ભારે નુકસાન પડવા લાગ્યું, કારણ કે કોઈ આપણો જ માલ ખરીદે નહીં, એનું નુકસાન આપણને જ થવાનું છે. આમ આ અંગ્રેજોની નીતિના કારણે કાપડ બનાવવાના, ધાતુ બનાવવાના, કાચના, કાગળના વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુન્નર ઉદ્યોગો નાશ પામ્યા. તો આ અંગ્રેજોની આ નીતિને કારણે આપણા ઉદ્યોગ પડી ભાગ્યા. એ પછી કાપડ બનાવવાનો ઉદ્યોગ હોય, કે પછી ધાતુ બનાવવાનો ઉદ્યોગ હોય, કે પછી કાચ બનાવવાનો ઉદ્યોગ હોય, કાગળ બનાવવાનો ઉદ્યોગ હોય, વહાણ બાંધવાનો ઉદ્યોગ હોય, વગેરે જેવા આપણા અનેક જે હુન્નર જે ઉદ્યોગો હતા, બધા ઉદ્યોગો નાશ પામ્યા, અને ભારત દેશના ઉદ્યોગ ધંધાઓ શું થયા? પડી ભાગ્યા. આખો પ્રશ્ન પણ પરીક્ષામાં આવી રીતે પ્રશ્ન પૂછાય છે. અને ભારત દેશના જે તે ઉદ્યોગ ધંધાઓ પડી ભાગ્યા, એના જ કારણે ભારત દેશના લાખો જે કારીગરો હતા શું બન્યા? બેકાર બન્યા. કારણ કે આપણા ઉદ્યોગ ધંધાઓ પડી ભાગ્યા, ઉદ્યોગો બંધ થઈ ગયા. એના કારણે ત્યાં કરતા જે કામ કરતા જે કારીગરો હતા શું બન્યા? બેકાર બન્યા. કારણ કે એ લોકોને કામ મળતું બંધ થઈ ગયું, આપણા ઉદ્યોગો બંધ થઈ ગયા. અને આમ ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી, અને આના કારણે સ્થિતિ એવી સર્જાઈ કે જે ધીમે ધીમે જે ગ્રામ્ય કારીગરો, એટલે કે જે ગામડાના કારીગરો હતા, એમની ગરીબાઈ ધીરે ધીરે શું થવા લાગી? વધવા લાગી. દિવસે દિવસે ગરીબ બનવા લાગ્યા, ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. આ અંગ્રેજોની એક પ્રકારની કૂટનીતિ જ હતી.
તો આનાથી સાબિત થાય કે અંગ્રેજોએ ભારત દેશને લૂંટવા માટે બધું કામ કર્યું હતું. એમના ઉદ્યોગ ધંધાઓ ચાલે એ માટે આ કામ કર્યું અને એટલા માટે ઇંગ્લેન્ડથી જે માલ ભારતમાં હતો એ જકાત વગર આવતો અને ભારતના માલ ઉપર 80% જકાત લાગી. એના કારણે ભારતનો માલ આપણને જ મોંઘો પડવા લાગ્યો અને આમ એમની સાથે હરીફાઈમાં ભારતીય હસ્ત ઉદ્યોગો ધંધા ચાલી શક્યા નહીં અને આપણા કાપડ બનાવવાના ઉદ્યોગો, ધાતુ બનાવવાના ઉદ્યોગો, કાચના ઉદ્યોગો, કાગળના ઉદ્યોગો, વહાણ બાંધવાના ઉદ્યોગો, આ અનેક ઉદ્યોગો નાશ પામ્યા અને લાખો કારીગરો પણ બેકાર બન્યા અને આમ ધીમે ધીમે જે ગ્રામ્યના કારીગરો હતા, જે ગામડામાં રહીને કામ કરનારા જે લોકો હતા, એ લોકો પણ ધીરે ધીરે ગરીબ અને બેકાર બન્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આમ એક પ્રશ્ન આવશે કે ભારતનો માલ ભારતને જ કેમ મોંઘો પડવા લાગ્યો? તો આપણે જોઈ ગયા કે ઇંગ્લેન્ડનો માલ કોઈ પણ જકાત વગર આવતો, જ્યારે ભારતના માલ ઉપર 80% જેટલી જકાત નાખી. એના કારણે આપણો જ માલ આપણને મોંઘો પડવા લાગ્યો હતો.